નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જંબુસર તાલુકાના કહાનવા ગામમાં 2014માં થયેલ બેદરકારીનું પરિણામ ભોગવતા બાળ મંદિરના 35 બાળકો। મળતી માહિતી મુજબ જંબુસર તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારમાં 2014માં બાળવાડી રૂમ બનાવવામાં આવી હતી। આ બાલવાડી રૂમ જે તે સમયે કાયમભાઈ રસુલભાઈના ખેતરમાં બનાવવાની મંજૂરી તથા ઠરાવ કરી ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ ગ્રાન્ટ ફાળવણી થયા પછી જે તે સમયના તલાટી, સરપંચ, સુપરવાઇઝર, એન્જિનિયર તથા કોન્ટ્રાક્ટર જેવા તમામ લોકોએ ખરાઈ કર્યા સિવાય આ બાલવાડી રૂમ ઇસ્માઇલભાઈના ખેતરમાં બનાવી દીધેલ હતો। આજે 10 વર્ષ પછી ઇસ્માઇલભાઈને ખબર પડી કે આ રૂમ કાયમભાઈ રસુલભાઈના નામે બોલે છે, તો ગમે ત્યારે આપણી જમીનમાં પણ આડકતરી અસર થઈ શકે છે। એના ડરથી ઇસ્માઇલભાઈ દ્વારા છેલ્લા 1 મહિનાથી આ રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે। જે તે સમયની પંચાયત તથા લાગતા વળગતા અધિકારીઓની બેદરકારીને કારણે આજે 35 નાના બાળકો આ બાલવાડીમાં અભ્યાસ કરી શકતા નથી। તેમના ભણતરનો પ્રથમ એક પાયો આ બેદરકાર લોકોએ છીનવી લીધો છે। ત્યારે લોકોની માંગ ઉઠી છે કે આ બાળ મંદિરના બાળકોને ન્યાય મળશે ખરો એ જોવું રહ્યું। બેન પ્રવીણભાઈ છે, હું કાનવા 10 આંગણવાડી શેખાવાગા વિસ્તારમાં ચલાવું છું અને એક વર્કર બેન છું। આંગણવાડી જમીન માલિકે આંગણવાડી પર તારું માર્યું છે, એના શું કારણ છે મને ખબર નથી, પણ હું 1 મહિનાથી મારા ઘેર બાળકો બેસાડું છે અને મને પણ તકલીફ પડે છે। દૂરના બાળકો આવતા નથી અને જે મારા ઘેર બાળકો બેસા છે તે પણ કેન્દ્ર પર જવાનું કહે છે। તો સરકારને નમ્ર વિનંતી કે મને મારું કેન્દ્ર પાછું ચાલુ કરાવી આલે અને જે તે હોય તે મને કરી આલે। મીનાબેન, અમારા ખેતરમાં આંગણવાડી છે તે બીજાના નામ પર બોલે તે અમે તારું મારી દીધું છે। અમીનાબેન અહેમદ, આંગણવાડી અમારા ખેતરમાં બાંધી દીધી છે। આ હામીના ખેતરની હતી અને અમારા ખેતરમાં બાંધી દીધી એટલે અમે તારું મારી દીધું। તાલુકાના કહાનવા ગામમાં શેખાવગા વિસ્તારનો રહેવાસી છું। અહીંયા પ્રાથમિક શાળા 10 નંબરની છે, ત્યાં અમીનાબેનનું ખેતર આવેલું છે, જ્યાં માલ મંદિર બાંધવાની હતી સામે, ત્યાં નથી બાંધી, એની જગ્યા પર બીજા સ્થળ પર બાંધી દીધી છે। હવે એનું નિરાકરણ તો સરપંચને બોલાવીએ તો સરપંચ કંઈ જવાબ આપતા નથી। હા, તો હવે આ જગ્યા પર અમે તારું મારી દીધેલું છે।